એટલું અદ્ભુત અહીંયા રાજસ્થાનમાં એવું દ્રશ્ય છે. આપને એમ કે રણ, વાસ્તવિકતા અહીંયા રણ છે પણ આમ નીચાણવાળી જમીન છે. 100-150 એકડમાં આ રણ છે પણ નીચી જમીન છે. અને એ પવન જે છે એવો ઠંડો આવી રહ્યો છે કે અહીંયા તમને સ્વર્ગની ફિલિંગ આવે. અમે ને મહાદેવભાઈ ગયા હતા અહીંયા ભેંસો જોવા, અને આપણે અહીંયા સતીમાનો વિડીયો પણ બનાવ્યો. આપણે કઈ કામ ગયા હતા? ગલીફા, બરાબર. અને જોજો કે આ બાજુ કેવું લાગી રહ્યું છે. અને ત્યાં જોજો કે મેન લાઈન થઈ આડી થઈ ગઈ છે. બધા થાંભલા 8-10 થાંભલા વાંકા વળી ગયા છે. એટલે અદ્ભુત નજારો છે. અને હવે અમારે જવું છે મહાદેવભાઈની હારામાં હારી જો નાગોરી ભેજ હોય કેવી આપણે 1.5 લાખની લેવી છે. જેમ કે આપણે બંનેની ભેંસ હોય ને કુંઢીને રૂપારી. હવે 2 દિવસથી અમે એની ખોજમાં છીએ અને ભેગા હે ભેંસ ચડતી નથી. વિચારને મળી હોય તો અમને મળે, વિચારને મળી હોય તો અમને મળે. તો અહીંયા છે આવું બધું અદ્ભુત દ્રશ્ય. અને વિડીયો બનાવવાનું ભેંસની ખોજ ચાલુ છે વાલા. પછી ઠાકર કરે ઠીક ને નથી કોઈનું ઠીક.